મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર માઇક્રો ઇકોનોમિક્સ છે જેની અંદર આપણે યુનિટ નંબર 3 જેના ટુ નેશનલ ઇન્કમ જે આપણે કમ્પ્લીટ કર્યું હતું. ટુડે વી સી ધી યુનિટ નંબર 4 દેટ ઇઝ અ કોમર્શિયલ બેન્કિંગ. એટલે કે તમારે આજે કોમર્શિયલ બેન્કિંગ યુનિટ નંબર 4 છે આપણે સ્ટાર્ટ કરવાના છીએ, જેની અંદર તમારા સિલેબસની અંદર શું આવે છે તો કે ટીક માર્ક કરેલું છે ઇન્ટ્રોડક્શન, ધી હિસ્ટ્રી ઓફ બેન્કિંગ, ડેફિનેશન ઓફ બેન્કિંગ, types or the structure of banking in the India and the function of the commercial bank. અને ઉપરાંત આ જેટલું છે તમારા બુકનું છે અને ન્યૂ એડ થઈને આવે છે ડેફિનેશન એન્ડ ધ ફંક્શન ઓફ સેન્ટ્રલ બેંક, જે તમને PDF ફાઇલમાં હું તમને અલગથી આપીશ છે, તમારે રાઇટ ડાઉન કરવાનું થશે કેમ કે એ બુકમાં છે નહીં. તો બે એક્સ્ટ્રા પોઈન્ટ છે જે એની અંદર એડ થાય છે, જે તમારે એક્સ્ટ્રા તમારે નોટ ડાઉન કરવું પડશે કેમ કે એ બુકમાં છે નહીં એટલા માટે. તો આપણે આજે સ્ટાર્ટ કરશું હિસ્ટ્રી ઓફ બેન્કિંગ જોશું. તો એની પહેલાં આપણે ડેફિનેશન અને ઇન્ટ્રોડક્શન ઓફ બેન્કિંગ જોઈએ. તો બેંક શું છે તો કે લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ઇન્ટ્રોડક્શન. The economic activities in any country are divided into the three main field. એટલે કે કોઈ પણ કન્ટ્રી છે એની આર્થિક પ્રવૃત્તિ છે એ 3 મેઇન ફિલ્ડની અંદર ડિવાઈડ થયેલી છે. આપને ખબર જ છે અર્થતંત્ર છે 3 ભાગમાં વહેંચાયેલું હોય. ધે આર એગ્રીકલ્ચર સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એન્ડ ધ સર્વિસ સેક્ટર. એટલે કે એમાં એગ્રીકલ્ચર આવે છે, ઇન્ડસ્ટ્રીયલ આવે છે અને સર્વિસ સેક્ટર આવે છે. The agriculture activities are related with the farming, industrial sector is related with the capital and consumer goods of the production, while in the service sector different type of the service are included. છે ને કે એગ્રીકલ્ચર છે એની અંદર ફાર્મિંગ આવે છે, ઇન્ડસ્ટ્રીઝની અંદર કન્ઝ્યુમર ગુડ્સ એ પ્રોડક્શન આવે છે અને ત્યારબાદ તો કે સર્વિસ સેક્ટર છે એની અંદર ઘણી બધી ટાઈપ્સની સર્વિસીસ છે ઇન્ક્લુડ થયેલી છે. ઓલ ધીઝ 3 સેક્ટર્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધી એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ધ સર્વિસીસ. એટલે કે ત્રણેય સેક્ટર્સ એકબીજા માટે ખૂબ જ અગત્યના છે ડેવલપ થવા માટે, તો જ એ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. ઇન ધી સર્વિસ સેક્ટર રોડ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન્સ, એનર્જી, ઇરિગેશન્સ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એજ્યુકેશન્સ એન્ડ ધ હેલ્થ આર ઇન્ક્લુડેડ. તો સર્વિસ સેક્ટરની અંદર શું આવે છે, કઈ કઈ એક્ટિવિટીઝ ઇન્ક્લુડેડ છે તો કે રોડ, ટ્રાન્સપોર્ટેશન્સ, કોમ્યુનિકેશન્સ, એનર્જી, ઇરિગેશન્સ, બેન્કિંગ. તો બેન્કિંગ છે એ કયા સેક્ટરમાં આવે છે તો કે સર્વિસ સેક્ટરમાં. ઇન્સ્યોરન્સ, એજ્યુકેશન્સ, હેલ્થ આર ઇન્ક્લુડેડ. ઇન ધીસ વે બેન્કિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિક એક્ટિવિટીઝ કનેક્ટેડ વિથ ધ સર્વિસ સેક્ટર. એટલે કે સર્વિસ સેક્ટર માટે બેન્કિંગ છે ખૂબ જ અગત્યની એક્ટિવિટીઝ છે. બેન્કિંગ સિસ્ટમ પ્રોવાઇડ ધી સપ્લાય ઓફ ધી મની એન્ડ ધ ક્રેડિટ ટુ ઓલ ધીઝ સેક્ટર્સ. એટલે કે આ ત્રણેય સેક્ટરની અંદર મની સપ્લાય છે એટલે કે પૈસાની જે લેવડ દેવડ કરવાની હોય છે, ક્રેડિટ એટલે કે લોન જે આપે છે કોણ આપે છે તો કે બેન્કિંગ સેક્ટર. બેન્કિંગ હેલ્પ્સ ધી કન્ટ્રી ફોર મેની ફિલ્ડ. એટલે કે બેન્કિંગ છે ઘણી બધી રીતે કન્ટ્રીને શું કરે છે મદદરૂપ થાય છે, એટલા માટે બેન્કિંગ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે. નેક્સ્ટ ઇઝ અ ડેફિનેશન ઓફ બેન્કિંગ. બેન્કિંગ છે ને શું આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ તો કે ક્રોજ એને ડિફાઇન કર્યું છે બેંક ઇન ધી ફોલોવિંગ વર્ડ્સ છે. બેંકને નીચેના વર્ડ્સ મુજબ એને ડિફાઇન કર્યું છે તો કે બેંક ઇઝ એન ઇન્સ્ટિટ્યુશનલ્સ. બેંક છે શું છે ખરેખર ઇન્સ્ટિટ્યુશન્સ છે, કલેક્ટ ધી મની ફ્રોમ ધી પીપલ. લોકો પાસેથી પૈસા શું કરવામાં આવે છે કલેક્ટ કરે છે. હુ હેવ અ મની ટુ સ્પેર ઓર ફ્રોમ ધોઝ હુ સેવ ધી મની ફ્રોમ ધેર ઇન્કમ. એટલે કે એ પૈસા છે એ લોકોના છે એ કોઈ સ્પેરમાંથી અથવા તો એને કોઈ સેવિંગ કરેલું હશે અથવા એના ઇન્કમમાંથી એને શું કરેલું સેવ કરેલું છે એમાંથી એ કલેક્ટ કરે છે. એન્ડ લેન્ડ ધી ક્રેડિટ, અને શું કરે છે ક્રેડિટ આપે છે, લોન આપે છે ટુ ધોઝ હુ રિક્વાયર ઇટ. જેને પૈસાની જરૂરિયાત છે એને લોન આપે છે અને જેની પાસે પૈસા છે એની પાસેથી કલેક્ટ કરી અને બીજાને શું આપે છે લોન આપે છે. એને શું કહેવામાં આવે છે બેંક. અધર ડેફિનેશન જોઈએ તો અકોર્ડિંગ ટુ 1949 બેન્કિંગ કંપની એક્ટ. એટલે કે એના મુજબ શું થાય છે બેન્કિંગ ઇઝ અ કંપની. બેંક શું છે ખરેખર કંપની છે ધેટ અંડરટેક ધી બિઝનેસ. એ બિઝનેસ અંડરટેક કરે છે ઓફ અ બેન્કિંગ. બેન્કિંગનો બિઝનેસ અંડરટેક કરે છે ઇન એની પાર્ટ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર કોઈ પણ જગ્યાએ બેન્કિંગનો બિઝનેસ લઈને જે કોઈ પણ હોય છે તેને શું કહેશું આપણે બેન્કિંગ.
According to this act, આ એક્ટ મુજબ banking means to accept the financial deposits from the people for the purpose of the credit or the investment with the conditions that is must be returned through the check, draft or in any other manners on the demand or at any other time. એટલે કે બેન્કિંગ છે શું કરે છે, એક્સેપ્ટ ધી ફાઇનાન્શિયલ ડિપોઝિટ્સ, એટલે કે જે લોકો જમા કરે છે પૈસા એ ડિપોઝિટને એક્સેપ્ટ કરે છે ફ્રોમ ધી પીપલ ફોર ધ પર્પઝ ઓફ, શું કામ એ કરે છે, એક્સેપ્ટ કરે છે ફોર ધ પર્પઝ ઓફ ક્રેડિટ ઓર ધ ઇન્વેસ્ટમેન્ટ, કા એ લોકોને લોન આપવા માટે અથવા તો ઇન્વેસ્ટમેન્ટના પર્પઝ માટે કોઈ કન્ડિશન્સ મુજબ કે જેને રિટર્ન કરવામાં આવે છે કોઈ ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા અથવા તો કોઈ અધર મેનર દ્વારા ઓન ધ ડિમાન્ડ ઓર, અને કોઈ પણ ડિમાન્ડ હોય છે ત્યારે ઓર એની અધર ટાઈમ કોઈ પણ સમયે, તો એને શું કહેવામાં આવે છે, બેન્કિંગ. સો ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધી બેન્કિંગ. નેક્સ્ટ વન, હિસ્ટ્રી ઓફ બેન્કિંગ. બેન્કિંગની હિસ્ટ્રી શું છે, બેંક કઈ રીતે આવે છે, તો કે ટુ અન્ડરસ્ટેન્ડ ધી મિનિંગ ઓફ the words banking, it is a necessary to know the history of banking. એટલે કે તમે બેન્કિંગનો મિનિંગ જાણો છો એની પહેલાં એની હિસ્ટ્રી જાણવી ખૂબ જરૂરી છે. તો કે ઇટ ઇઝ ધ ઓપિનિયન દેટ ઇઝ અ મિડલ એજ ધ ગોલ્ડ સ્મિથ યુઝ ધ બેન્ચીસ ફોર ધેયર બિઝનેસ. એટલે કે આ ખરેખર મિડલ એજનો વ્યક્તિ હતો, જે કોણ હતો, ગોલ્ડ સ્મિથ્સ હતો, એણે છે બેન્ચીસ પોતાના બિઝનેસ માટે રાખેલી હતી. તે યુઝડ ઇટ એઝ અ ટેબલ, એ બેન્ચનો યુઝ એ ટેબલ માટે યુઝ કરતો હતો. ધીસ બેન્ચ વોઝ નોન એઝ અ બેન્કો, એ બેન્ચને શું કહેતા હતા, બેન્કો નામે ઓળખતા હતા અથવા તો બેંક કહેતા હતા. ધ વર્ડ બેંક હેઝ બીકમ ડાઉન ફ્રોમ ઇટ, એટલે કે બેંક વર્ડ્સ છે એ બેન્કોમાંથી રિલેટેડ આવેલો છે. અકોર્ડિંગ ટુ અનધર ઓપિનિયન ધ વર્ડ બેંક કમ્સ ફ્રોમ ધ જર્મન વર્ડ બેંક, એટલે કે બીજાના ઓપિનિયન મુજબ તો કે બેંક વર્ડ્સ છે એ કોઈ જર્મન વર્ડ્સ છે બેંકમાંથી આવેલો છે. ઇટ મીન્સ ધ કમ્બાઇન્ડ કેપિટલ સ્ટોક વાઇલ જર્મન પીપલ રૂલ્ડ અધર ધી વાઇલ્ડ એરિયા ઓફ ધી ઇટાલી, એટલે કે ઇટાલીની અંદર એ જર્મન લોકો છે કેપિટલ સ્ટોક મીન્સ કે શેર માર્કેટ માટે એનો યુઝ કરતા હતા. ધ વર્ડ બેક ટર્ન ઇન્ટુ ધી બેન્કો, અને આ વર્ડ છે બેક છે એ બેન્કોમાં ટર્ન થયો, ઇટાલિયન વર્ડ છે. ધીસ ઓરિજિન સીમ્સ ટુ બી મોર વેલિડ, અને એ વધારે પડતું વેલિડ ગણવામાં આવેલું છે. ધ ફંડામેન્ટલ ઓફ ધી બેંક્સ, તો બેંક્સનો ફંડામેન્ટલ કઈ રીતે હોય છે, ધ મોડર્ન બેન્કિંગ સિસ્ટમ હેઝ અ ફંડામેન્ટલ્સ. મોડર્ન બેન્કિંગ મુજબ એના ફંડામેન્ટલ્સ કાર્ય શું છે, તો કે એઝ અ મર્ચન્ટ્સ, પછી છે મની લેન્ડર એન્ડ ધ ગોલ્ડ સ્મિથ્સ, અને શું આવે છે, મર્ચન્ટ્સ તરીકે મની લેન્ડર્સ અને ગોલ્ડ સ્મિથ્સ છે. મર્ચન્ટ શું છે, તો કે મર્ચન્ટ્સ કુડ ક્રિએટ સચ ડોક્યુમેન્ટ્સ that could be accepted by all over the world due to their remarkable prestige and the credits. એટલે કે મર્ચન્ટ છે ક્રિએટ સચ ડોક્યુમેન્ટ્સ ક્રિએટ કરે છે દેટ વુડ બી એક્સેપ્ટેડ, એને એક્સેપ્ટ કરવામાં આવે છે બાય ઓલ ઓવર ધી વર્લ્ડ, આખા વર્લ્ડની અંદર, ડ્યુ ટુ ધેર રિમાર્કેબલ પ્રેસ્ટીજ એન્ડ ધ ક્રેડિટ્સ, એના ક્રેડિટ્સ અને એની પ્રેસ્ટીજ માટે આખા વર્લ્ડની અંદર એને એક્સેપ્ટ કરવામાં આવે છે. ધીસ ડોક્યુમેન્ટ્સ કુડ બી યુઝડ ફોર ધ પેમેન્ટ એઝ અ સબસ્ટિટ્યુટ્સ ઓફ ધી મની. આ ડોક્યુમેન્ટ્સ છે એઝ અ પેમેન્ટ તરીકે, સબસ્ટિટ્યુટ મની તરીકેનો યુઝ કરવામાં આવતો હતો. એઝ અ રિઝલ્ટ ફોર ધ પેયર ઇટ બિકમ્સ ધ ઇઝીયર ટુ પે એન્ડ મેક ધી એડજસ્ટ, અને એના રિઝલ્ટમાં શું આવ્યું, તો કે કોઈ પણને પે કરવા હશે પૈસા તો એના માટે ઇઝીએસ્ટ ડોક્યુમેન્ટ થઈ ગયું છે, ઇઝીએસ્ટ વે થઈ ગયું છે, અને એડજસ્ટમેન્ટ પણ વ્યવસ્થિત થઈ શકે છે. Second one is a money lender. Money lender mostly did not get a respect in the society. Any society માં આટલી રિસ્પેક્ટ નથી, બટ their service were totally useful and important. પણ એની સર્વિસીસ છે વધારે પડતી યુઝફુલ છે અને ઇમ્પોર્ટન્ટ છે. શું કામે? બિકોઝ they give the money for the requirement persons, એટલે કે કોઈને પૈસાની જરૂરિયાત છે અને શું આપે છે, પૈસા આપે છે એટલા માટે. મની લેન્ડર મોસ્ટલી સ્ટાર્ટેડ their business with their own money but as a time passed, એટલે કે મની લેન્ડર છે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે પોતાના ખુદના પૈસાથી, પછી જેમ જેમ ટાઈમ પાસ થતો ગયો પીપલ સ્ટાર્ટેડ ટુ ડિપોઝિટ્સ their save the money with them, અને એની અંદર લોકો પોતાના સેવિંગ બચતના પૈસા છે ડિપોઝિટ કરતા હતા, એમ એની પાસે પૈસા આવતા જાય
જતા હતા, they began to pay the interest to the depositors. જે પૈસા જમા કરતા હતા એને ઇન્ટરેસ્ટ પે કરવામાં આવતો હતો. On the other side they charged the higher rate of the interest from the borrower of the credits. અને એ જે પૈસા આવે છે એને જો કોઈને બોરોવર્સ છે કે જેને પૈસાની જરૂરિયાત છે અને પૈસા આપતા હતા એની પાસેથી હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ કરવામાં આવતો હતો. ધ ડિફરન્સ ઓફ ધી રેટ ઓફ ઇન્ટરેસ્ટ વોઝ ધેર અર્નિંગ. અને આ બંને વચ્ચેનો ડિપોઝિટર્સને ઇન્ટરેસ્ટ પે કરવામાં આવતું હતું અને જે બોરોવર્સ છે એની પાસેથી ઇન્ટરેસ્ટ લેવામાં આવતું હતું. અને એ જે વચ્ચેનો ડિફરન્સ છે એ જેની શું થતી હતી? અર્નિંગ એટલે કે આવક થતી હતી. થર્ડ વન ઇઝ અ goldsmith. It is a matter of the interest to know about the goldsmith and his functions as an important elements for the bank. goldsmith માટે વધારે પડતા ફંક્શન્સ છે અગત્યના છે. The traders of the London had deposits of the gold worth of rupees 1,30,000 pound in the tower of the London. એટલે કે લંડનની અંદર તો કે 1,30,000 છે ગોલ્ડની અંદર ડિપોઝિટ કરવામાં આવ્યા હતા. બટ ઇન 1690 ધ પ્રિન્સ ચાર્લીઝ ફેસ ધ મોનેટરી ક્રાઇસિસ. પરંતુ 1690ની અંદર પ્રિન્સ ચાર્લીઝ નામનો વ્યક્તિ હતો જેને પૈસાની અછત થઈ હતી. ક્રાઇસિસ એના પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. હી યુઝ ધ ગોલ્ડ ફ્રોમ ધી ટાવર ઓફ ધી લંડન. એ ટાવર ઓફ લંડનમાંથી એના ગોલ્ડનો શું કરેલો હતો? યુઝ કર્યો હતો. ધીસ ઇન્સ્પાયર્ડ ધી બિઝનેસ ઓફ સ્ટોરિંગ ધી પીપલ ગોલ્ડ કમ ઇન ટુ ધી હેન્ડ ઓફ ધી ગોલ્ડ સ્મિથ. એટલે કે આના ઉપરથી લોકો ઇન્સ્પાયર થતા કે જ્યારે બિઝનેસની અંદર જો તમે એવું સ્ટોરિંગ રોકાણ કરેલું હોય તો ગોલ્ડ બીકમ ઇન ટુ ધી હેન્ડ ઓફ ધી ગોલ્ડસ્મિથ. એ ગોલ્ડસ્મિથના હાથેથી એણે લીધેલું હતું. Initially, goldsmith used to charge some fees from the depositors for protecting their gold as a deposits. એટલે કે ગોલ્ડસ્મિથ પાસે લોકો ગોલ્ડ જમા કરવામાં આવતું હતું અને એના ઉપર એ ફીસ શું કરતી હતી? ચાર્જ કરતા હતા. બટ આફ્ટર દેટ they used to earn the interest on the money or the gold deposit. એટલે કે પછી ત્યારબાદ જે લોકો પૈસા અથવા તો ગોલ્ડ ડિપોઝિટ કરાવતા હતા એની પાસેથી ઇન્ટરેસ્ટ ચાર્જ કરવામાં આવતો હતો અને એ રીતે અર્ન કરતો હતો. They also began to earn the money from the interest on their lending. એટલે કે એ લોકોને લેન્ડિંગ લોન આપી અને એના ઉપરથી પણ ઇન્ટરેસ્ટ ચાર્જ કરતો હતો. એ પણ એનું શું થતું હતું? અર્નિંગ થતું હતું. Goldsmith issued the receipts ફોર ધ ડિપોઝિટ રિસીવ્ડ. એટલે કે ગોલ્ડસ્મિથ છે રિસિપ્ટને ઇસ્યુ કરતા હતા ફોર ધ ડિપોઝિટ રિસીવ્ડ. એટલે કે રિસીવ કર્યા પછી. ધીસ રિસિપ્ટ્સ were never used to receive the deposits back. એ રિસિપ્ટ્સનો ફરીથી ડિપોઝિટની અંદર યુઝ કરવામાં આવતો નહોતો. બટ વિથ ધ ચેન્જ ઓફ ધી ટાઈમ, જેમ જેમ ટાઈમ ચેન્જ થાય ક્લાઇમેટ ચેન્જ માટે જ એનો શું કરવામાં આવતો હતો? યુઝ થતો હતો. The receipts started to act over the instrument of the payment as a substitute of the money. આ રિસિપ્ટ્સનો યુઝ મનીના સબસ્ટિટ્યૂટ તરીકે ઉપયોગ કરવામાં આવતો, પૂરક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. The receipts could now be used to make a payment. અને આ રિસિપ્ટ્સનો પેમેન્ટ માટે શું કરવામાં આવતો હતો? યુઝ કરવામાં આવતો હતો. This happened the easier and made more comfortable. એ વધારે પડતું ઇઝીયર હતું અને કમ્ફર્ટેબલ પણ હતું. Thus receipts against the deposits become a bank notes. અને રિસિપ્ટ્સ જે તરીકે આવતું હતું બેંકની અંદર એને બેંક નોટ્સ તરીકે ઓળખવા માંડ્યા છીએ. આફ્ટર સમ પીરિયડ્સ, અમુક સમય પછી ડેબ્ટ્સ વેર પેડ વિધાઉટ ધી રિસિપ્ટ્સ ઓફ ધી ડિપોઝિટ્સ. ડિપોઝિટ કર્યા વગર પણ ડેબ્ટને શું કરવાતા હતા? પૈસા આપતા હતા. તો ઓરિજિનલ ડિપોઝિટર્સ મેડ પેમેન્ટ બાય ઇશ્યુઇંગ ધ સમ instructions to goldsmith to credit some quantity of the gold in the account of the creditors. એટલે કે ક્રેડિટર્સ છે જે ઓરિજિનલ ડિપોઝિટર્સ છે એની પાસેથી જે પેમેન્ટ લીધેલું હતું એના કોઈ બોરોવર્સ છે અથવા તો ક્રેડિટર્સ છે એને ગોલ્ડ તરીકે સમ ક્વોન્ટિટીની અંદર શું આપતા હતા? ક્રેડિટ આપવામાં આવતું હતું. ઇન ધીસ વે ધ ચેક કમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. અને એના વેજમાં ચેક છે એક્ઝિસ્ટન્સમાં અસ્તિત્વમાં આવ્યું. ઇન 1667
ફર્સ્ટ ચેક વોઝ ઇસ્યુઝડ ઓન ધી ગોલ્ડસ્મિથ બેન્કર્સ, એટલે કે ફર્સ્ટ ચેક 1667ની અંદર ગોલ્ડસ્મિથની બેન્કર્સ દ્વારા એ ઇસ્યુ થયેલો હતો. ઇટ હેઝ બીન પ્રિઝર્વડ ઇન ધી લંડન મ્યુઝિયમ, એને ક્યાં રાખવામાં આવેલો છે? લંડન મ્યુઝિયમમાં રાખેલો છે. થસ ગોલ્ડસ્મિથ બીકમ્સ ધ બેન્કર્સ, એટલે કહી શકાય છે કે ગોલ્ડસ્મિથ છે એનો વધારે પડતો ફાળો કોનો છે બેન્કિંગની અંદર? ગોલ્ડસ્મિથનો છે, એટલે એને બેન્કર તરીકે ઓળખતા હતા. These goldsmiths earn the income from the difference of the rate of interest on the money received and money lent, એટલે કે ગોલ્ડસ્મિથ છે પોતાની આવક એમાંથી કમાતા હતા, મનીના ઇન્ટરેસ્ટ અને એના પર, એટલે કે મની જે રિસીવ થાય છે એમાંથી અને મની જે લેન્ડ થાય છે, લોન આપે છે, એના બેના વચ્ચેના જે ડિફરન્સ છે ઇન્ટરેસ્ટનો એમાંથી અર્નિંગ કરતા હતા. If we study the history, we can know that banking system also existed in the ancient India. ઇન્ડિયાની અંદર પણ બેન્કિંગ સિસ્ટમ આવેલી હતી. કઈ રીતે આવેલી હતી? તો કે ગ્રીસ એન્ડ ધ રોમ, ઇન સ્પાઇટ ઓફ ધેટ ધ મોડર્ન બેન્કિંગ સ્ટાર્ટેડ ઇન ધ યુરોપ ઇન ધ મિડલ એજ, એટલે કે મિડલ એજની અંદર ગ્રીસ અને રોમ નામનો વ્યક્તિ છે એણે બેન્કિંગ છે એનું યુરોપમાંથી ઇન્સ્પાયર થઈને સ્ટાર્ટ કર્યું હતું. ઇન ઇન્ડિયા મોડર્ન બેન્કિંગ સિસ્ટમ વોઝ started on the European pattern. યુરોપિયન પેટર્ન દ્વારા ઇન્ડિયાની અંદર મોડર્ન બેન્કિંગની સ્થાપના થઈ હતી. Let us have a glance of the rises and the progressions of the modern banking. મોડર્ન બેન્કિંગ કઈ રીતે થાય છે in India? During the British ruling company, modern banking started in the Kolkata. ઇન્ડિયાની અંદર મોડર્ન બેન્કિંગનું સ્ટાર્ટ ક્યાંથી થયું હતું? કોલકાતામાંથી. by Mrs. Alexanders and the company and Mrs. the Fergus and the company, એના દ્વારા એની સ્થાપના થઈ હતી. This company worked for the banking besides other commercial activities. other commercial activities પણ હેન્ડલ કરતી હતી. They can be called as a Indian Joint Stock Bank. શું કહેવામાં આવતું હતું? Indian Joint Stock Bank તરીકે ઓળખતું હતું. The Bank of the Hindustan was established by the Mrs. Alexander and the company. There was a first bank in the India. ઇન્ડિયાની અંદર ફર્સ્ટ બેંક કઈ હતી? ધ બેંક ઓફ ધી હિન્દુસ્તાન, જે કોણે કરેલી હતી? બાય એલેક્ઝાન્ડર્સ એન્ડ ધ કંપની. This was the first bank in the India. It carried on the both banking and the commercial activities, and so it did not survive a long. એ બેન્કિંગ અને કોમર્શિયલ એક્ટિવિટી બંને હેન્ડલ કરતી હતી, એટલા માટે લાંબો સમય ટકી શકી ન હતી. In 1809, the Bank of Bengal was started. In the 1840, Bank of Bombay, and in 1843, Bank of Madras was started. During the 1906 to 1930, Bank in the Indian developed remarkable, એટલે કે 1906 થી 1913નો સમયગાળો બેંક માટે ડેવલપમેન્ટ માટેના વિકાસ માટેનો હતો. In 1921, the Bank of Bengal, the Bank of Madras, and all the main banks were merged into the one, and in the 1921, Empirical Bank of the India was started. એટલે કે Bank of Bengal, Bank of Madras એ બંને મર્જ થઈ અને 1921ની અંદર એમ્પેરિકલ બેંકની સ્થાપના થઈ હતી. Then the banking progress rapidly, અને ત્યારબાદ બેંકનો શું થવા માંડ્યો હતો? પ્રોગ્રેસ થવા માંડ્યો હતો. However, due to the lack of any control authority, અહીંયા કોઈ પણ એક કંટ્રોલ ઓથોરિટી નથી, જેના કારણે the bank could not develop the regularly, એટલે કે બેંકનું ડેવલપમેન્ટ રેગ્યુલરલી થઈ શકતું નહોતું. To face this limitation, આ એની શું હતી? મર્યાદા હતી. In 1935, the Reserve Bank of India was established, અને એટલા માટે જ એને કંટ્રોલ, દરેક બેંકને કંટ્રોલ કરવા માટે 1935ની અંદર આરબીઆઈની સ્થાપના થઈ હતી. In this way, the central bank was started, અને એના દ્વારા સેન્ટ્રલ બેંક કોણ છે આપણી? તો કે આરબીઆઈ છે, સ્ટાર્ટ થઈ. And the efforts came into the existence to make the banking activities aim oriented, એટલે કે એનો એમ શું હતો? ટુ મેક ધી બેન્કિંગ એક્ટિવિટીઝ, વધારે ને વધારે બેન્કિંગ એક્ટિવિટીઝ થઈ શકે અને એને કંટ્રોલ કરવા માટે સેન્ટ્રલ બેંકની સ્થાપના થઈ હતી. ઇન જુલાઈ 1969, 14 big commercial bank were nationalized, એટલે કે 1969ની અંદર 14 મોટી બેન્કો છે એને નેશનલાઇઝ, રાષ્ટ્રીયકૃત કરવામાં આવી હતી.
In April 1980, other 6 commercial bank were nationalized. 1980ની અંદર બીજી વધારાની 6 બેંક નેશનલાઇઝ થઈ હતી. The banking activities were designed according to the requirement of the developing economy. એટલે કે અર્થતંત્રની અંદર, વિકાસશીલ અર્થતંત્રની અંદર જે રીતે એક રિક્વાયરમેન્ટ હોય છે એ રીતે બેન્કિંગ છે એક્ટિવિટીઝને ડિઝાઇન કરવામાં આવેલી હતી. In the country, credit activities and the financials were set up in the desired directions. એટલે કે ક્રેડિટ એક્ટિવિટીઝ અને ફાઇનાન્શિયલ વેર સેટઅપ થયું હતું એના ડિઝાયર્ડ ડાયરેક્શન્સ દ્વારા. In 1991, due to the new economic policy, 1991ની અંદર નવી આર્થિક નીતિઓ ઘડાડી હતી જેના કારણે સમ ઇકોનોમિક રિફોર્મ્સ, જેના કારણે આર્થિક સુધારાઓ થયા હતા, વેર મેડ એઝ અ રિઝલ્ટ ઇન ધી ફિલ્ડ ઓફ ટ્રેડ. અને એના કારણે જ તો કે કયા ફિલ્ડની અંદર, તો કે ટ્રેડ એટલે કે વેપારની અંદર, ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગોની અંદર, સર્વિસીસ એટલે કે સેવાઓની અંદર, લિબરલાઇઝેશન્સ એટલે કે ઉદારીકરણ થયું, પ્રાઇવેટાઇઝેશન્સ એટલે કે ખાનગીકરણ થયું, એન્ડ ધી ગ્લોબલાઇઝેશન્સ એટલે કે વૈશ્વિકીકરણ થયું, વેર એન્કરેજ્ડ, વધારે એન્કરેજ થયા હતા. સો સમ ન્યૂ બેંક્સ કમ ઇન ટુ ધી એક્ઝિસ્ટન્સ જસ્ટ રિસન્ટલી. એટલા માટે જ આર્થિક સુધારાઓ થવાને કારણે તો કે નવી ઘણી બધી બેન્કો શું થઈ હતી, અસ્તિત્વમાં આવેલી હતી. એટ પ્રેઝન્ટ દેર આર 20 પબ્લિક સેક્ટર બેંક. અત્યારે આપણે જોઈએ છે કે 20 છે પબ્લિક એટલે કે જાહેર બેન્કો છે કે જે ગવર્મેન્ટ બેન્કો છે, એન્ડ 10 પ્રાઇવેટ સેક્ટર બેંક, અને બાકીની 10 છે કેવી છે, પ્રાઇવેટ સેક્ટર પ્રાઇવેટ બેંક છે. દેર આર ઓલ્સો 8 ફોરેન બેંક. 8 ફોરેન બેંક પણ છે. સી ધી ફોલોવિંગ લિસ્ટ ઓફ ધી ડિફરન્ટ બેંક. તો અલગ અલગ બેંકના આપણે લિસ્ટ જોઈએ તો પબ્લિક સેક્ટર બેંક અથવા તો નેશનલાઇઝ બેંક કે જે ગવર્મેન્ટના હાથમાં છે, જાહેર બેંકો કઈ છે તો કે ફર્સ્ટ વન અલ્હાદા બેંક, સેકન્ડ વન આંધ્રા બેંક, નેક્સ્ટ વન બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનરા બેંક, કોર્પોરેશન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, પંજાબ નેશનલ બેંક, પંજાબ સિંધ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંક, યુકો બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા એન્ડ ધ વિજયા બેંક. આ બધી કઈ બેંક છે તો કે પબ્લિક સેક્ટર બેંક છે, કે એટલે કે ગવર્મેન્ટના હાથમાં રહેલી બેંકો છે. નેક્સ્ટ વન ઇઝ અ પ્રાઇવેટ સેક્ટર બેંક. તો પ્રાઇવેટ સેક્ટર બેંકની અંદર કેટલી આવે છે તો કે 10 આવે છે. કઈ કઈ છે તો કે સેન્ટ્રલ બેંક, HDFC બેંક, ICICI બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ધ ધનલક્ષ્મી બેંક, ધ ફેડરલ બેંક, યુનાઇટેડ વેસ્ટર્ન બેંક, the ING Vaishya Bank, Development Credit Bank and the Axis Bank. And next one is a foreign bank જેની અંદર આવે છે ABN AMRO, American Express Bank, Citibank and the Deutsche Banks. ત્યારબાદ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ત્યારબાદ આવશે BNP Paribas Bank, HSBC Bank, Hong Kong and the Shanghai, the Bank of Tokyo. આ છે કઈ છે તો કે ફોરેન બેંક છે. સો ધીસ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ ધી બેંક એન્ડ ધ ગીવ ધી નેમ ઓફ ધી બેન્કિંગ, જેમાં પબ્લિક સેક્ટર બેંક, પ્રાઇવેટ સેક્ટર બેંક અને ફોરેન બેંક છે. જો તમને આ ટોપિકની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ બેન્કિંગ જોશું, ટાઈપ્સ ઓફ કોમર્શિયલ બેંક જોશું. જો તમને આ ટોપિકમાં કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.